તો મિત્રો હવે આપણે ચેપ્ટર આંકડા શાસ્ત્રમાં સ્વાધ્યાય 14.3 ની અંદર પહેલો એક્ઝામ્પલ જોઈએ. શું કીધું કે નીચેની આવૃત્તિ વિતરણ એક વિસ્તારમાં 59 ગ્રાહકોનો માસિક વીજ વપરાશ આપેલ છે. આ માહિતીનો પેલા મધ્યસ્થ, મધ્યક અને બહુલક શોધવાનો છે. રેડી? તો સૌપ્રથમ આપણે પેલા મધ્યસ્થ તરફ આગળ વધીએ. એટલે હેડિંગ આપી દે મધ્યસ્થ. રેડી? તો મધ્યસ્થમાં પેલા ટેબલ તૈયાર કરવું પડશે આપણે. માસિક વપરાશ, આવૃત્તિ, ગ્રાહકોની સંખ્યા F અને અહીંયા સંચયી આવૃત્તિ. રેડી? આપને ઉદાહરણ જોઈ જ લીધેલા છે એટલે એમાં કઈ અઘરું કઈ છે નહીં. CF. રેડી? ક્લિયર? તો પેલી વેલ્યુ આપણે કરીએ સ્ટાર્ટ. 65 થી 85 એમાં 4 તો એની પણ થશે 4. રેડી? પછી 85 થી 105 અહીંયા 5 આવશે, એડ કરીએ એટલે 9. 105 માં આવશે 125, 13 ને 9 કરીએ એટલે થશે 22. 125 થી 145 માં 20 એડ કરીએ એટલે 22 ને 20 થશે 42. રેડી? 145 થી 165 આમાં 14 એડ કરીએ એટલે 42 ને 14 થશે, 4 ને 2 6, 56. 165 થી 185 માં આવશે, 8 એડ કરીએ એટલે થશે 62. અને યસ, એમાં કેટલા એડ કરવાના છે? 8 એટલે થશે 66. રેડી? એટલે 62 માં પછી 4 એડ કરવાના થાય, સોરી અહીંયા થશે 64 થશે. યસ, 4 માં એડ કરવાના, 4 અહીંયા. લાસ્ટ 185 થી 205 માં એડ કરીએ 4 એટલે થશે 59. રેડી? એટલે અહીં વિચારો પેલા કુલ આવૃત્તિ કેટલી છે? 59. તેથી n/2 કરીએ એટલે 59 ભાગ્યા 2 એટલે કેટલા થશે? યસ, 59 ભાગ્યા 2 તમે કરો એટલે 3 અને 34. તો 34 પછી તરત આવતી આવૃત્તિ એટલે કે 42. તો આપના માટે મધ્યસ્થ વર્ગ કયો થાય? 125 થી 145. અહીં 34 થી તરત આવતી આવૃત્તિ 42 છે, તેથી મધ્યસ્થ વર્ગ થશે 125 થી 145. હવે હું બધું ડાયરેક્ટ નથી લખતો, ડાયરેક્ટ જ કહું છું કે મધ્યસ્થ વર્ગની અધઃ સીમા એટલે કે L બરાબર થશે 125. રેડી? H બરાબર 145 માઇનસ 150, વર્ગ લંબાઈ છે 20. રેડી? પછી CF મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચયી આવૃત્તિ એટલે કે 22. રેડી? પછી F મધ્યસ્થ વર્ગની આવૃત્તિ એટલે કે 20. રેડી? અને n/2 તો કે આવશે 34. તેથી મધ્યસ્થ M બરાબર L પ્લસ n/2 માઇનસ CF ના છેદમાં F ગુણ્યા H. રેડી? બધાની વેલ્યુ મૂકું છું. 125 પ્લસ n/2 એટલે કે 34 માઇનસ CF એટલે કે 22 ના છેદમાં 20 ગુણ્યા H એટલે મારી પાસે છે યસ 20. રેડી? 100 ને અહીંથી 25 પ્લસ 20 કટ 34 માંથી 22 જાય એટલે આપને ખબર છે કેટલા 12 વધશે. રેડી? કારણ કે 22 ને 12 ભેળો 34, તો 125 ને 12 થાય 137. તેથી મધ્યસ્થ M ની વેલ્યુ એવી વ્યવસ્થિત આવી ગઈ છે 137. અહીં બાજુમાં આપણે નોટ ડાઉન કરી દઈએ. મધ્યસ્થ M બરાબર 137. ક્લિયર? તો એનો મતલબ એવો ખબર પડી કે 137 સેન્ટીમીટર જે આપને મળે, સોરી 137 માસિક વપરાશ જે મળે છે એનાથી 50% ઓછા લોકો અને 137 થી 50% વધુ લોકો આનો વપરાશ કરે છે. તો મિત્રો અહીંયા મધ્યસ્થ મેળવી લીધા બાદ હવે આપણે જાશું મધ્યક ઉપર. રેડી? તો હવે સ્ટાર્ટ કરીએ મધ્યક. તો મિત્રો હવે આપણે મધ્યસ્થ જોયા બાદ હવે મધ્યક તરફ આગળ વધીએ. મધ્યકમાં પહેલા આપણે કોષ્ટક તૈયાર કરવું પડશે. એટલે માસિક વપરાશ, બાજુમાં ગ્રાહકોની સંખ્યા કે જેને આપણે F વડે દર્શાવીએ છીએ, ફ્રીક્વન્સી. રેડી? એક એક વેલ્યુ લખતા જાય. 65 થી 85 એમાં 4, 85 થી 105 એમાં છે 5,
105 થી 125 માં આવશે 13, 125 થી 145 માં આવશે 20, 145 થી 165 માં આવશે 14, 165 થી 185 માં આવશે 8 ને 185 થી 205 માં આવશે 4. સૌ પ્રથમ હવે મધ્ય કિંમત xi 65 અને 85 નો મધ્ય બિંદુ કરીએ એટલે 8 ને 6 14 અહીંયા આવશે 75. 20 એડ કરતા જવાનું, કોઈને પૂછવાની જરૂર છે નહીં. 75 પછી 95 પછી 115 પછી 135 પછી આવશે 155, 100 આવશે 75 અને છેલ્લે આવી જશે 195. રેડી? હજી અઘરું પડે. હવે શું કરશું? એક મધ્ય કિંમત ધાર લે 1 2 3 4 5 6 7. તો એનો મતલબ કે ચોથા નંબરની આપણે આવૃત્તિ ધાર લે, આને કહી દેશું a નંબરની. રેડી? એ કરી દઈએ એટલે અહીંયા આવશે વેલ્યુ આપણે di બરાબર xi માઇનસ a. અહીંયા 0 આ બધી ખબર જ છે કઈ રીતના કરીએ છીએ, એટલે -20 -40 -60 +20 પછી તો કે 40, 175 માંથી 135 બાદ કરો ને અહીંયા આવી જશે 60. હજી પણ વેલ્યુ મોટી થશે. 20 વડે ભાંગી નાખું. ધારેલા પદ વિચલન વાળા મારા સૂત્રનો ઉપયોગ કરવો છે, એટલે કે ui બરાબર di ના છેદમાં h. 20 વડે ભાંગી નાખું. 0 -1 -2 -3 +1 2 3 છેલ્લે હું fi into ui કરીશ એટલે 4 3 -12, 5 2 -10, 13 1 -13 પણ 0 અહીંયા માઇનસમાં છે એટલે બરોબર. 14 1 14, 8 2 16 ને 4 3 12. રેડી? આખે આખું આપણે અહીંયા ટેબલ તૈયાર કરેલું. રેડી? ક્લિયર? હવે આપણે મિત્રો આમાં સિગ્મા fi ui અહીંયા કરશું સિગ્મા fi. રેડી? 68 જ છે, આપને ખબર જ છે. 68 આ 12 કેન્સલ. 14 માંથી આનો બેનો કરીએ એટલે +1 વધે. 16 ને 10 એટલે અહીં કેટલા વધે? 6 ને કઈ વધશે ખાલી 7 જ. ખબર પડી કઈ રીતના? 14 માંથી 13 બાદ કરું એટલે 1 વધશે. 16 માંથી 10 બાદ કરું એટલે 6 ને 1 7. રેડી? હવે આપણે કિંમત મૂકીએ ડાયરેક્ટ. x બાર બરાબર પદ વિચલનના સૂત્ર તો કે a પ્લસ l બરોબર છે. a પ્લસ અહીંયા શું આવશે? h સિગ્મા fi ui ના છેદમાં સિગ્મા fi. l તો આગળના સૂત્રમાં આવશે. a એટલે શું છે તો કે 135 પ્લસ h ની વેલ્યુ કેટલી લીધી તો કે 20 વડે ભાંગ્યા હતા ને. સિગ્મા fi ui તો કે કેટલા આવશે? 7 અને છેદમાં સિગ્મા એટલે કે 68. તેથી મિત્રો x બાર બરાબર 135 પ્લસ એની વેલ્યુ 20 છે. રેડી? એટલે એ ભૂલ ના થાય. 20 ગુણ્યા 7 કરીએ એટલે 7 2 ને 14, 140 ના છેદમાં આપણે 68 કરવાના થશે. એટલે x બાર બરાબર 135 પ્લસ હવે આપણે 140 ભાગ્યા 68 નો આન્સર મેળવીને આપણે મધ્યક મેળવીએ. તો મિત્રો હવે આને 140 ભાગ્યા 68 કરીએ એટલે 2.05 બરોબર છે. પાછળ 8 આવે એટલે અહીં 6 થઈ જાય. એટલે x બાર બરાબર 135 પ્લસ 2.06 એનો મતલબ કે મધ્યક x બાર બરાબર 137.06. રેડી? આ આપને મધ્યક મળી ગયો. રેડી? જોજો મિત્રો અહીંયા વ્યવસ્થિત. એટલે કે x બાર ની વેલ્યુ આવી 137.06. રેડી? તો હવે આપણે છેલ્લું અત્યારે મળી ગયું શું? મધ્યસ્થ મળી ગયું, મધ્યક મળી ગયું. હવે આપણે બહુલક તરફ મિત્રો આગળ વધીએ. તો મિત્રો આપણે મધ્યક જોયા બાદ હવે આપણે બહુલક તરફ આગળ વધવાનું છે. રેડી? પેલા બહુલકનું સૂત્ર યાદ કરી લે. z = l પ્લસ f1 માઇનસ f0 ના છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ને મલ્ટીપ્લાય બાય h. રેડી? આ સૂત્ર હતું. તો સૌ પ્રથમ પહેલા તો સૌથી વધુમાં વધુ આવૃત્તિ એટલે કે 20
તેના માટે મારા માટે મધ્યસ્થ વર્ગ કયો થશે 125 પોઈન્ટ 125 થી 45 અહીં મહત્તમ આવૃત્તિ કેટલી છે તો કે 20 છે તેથી બહુલક વર્ગ આપના માટે થશે 125 થી 145 ચલો હવે વેલ્યુ જ મૂકવાની છે ડાયરેક્ટ તેથી બહુલક વર્ગની અધસીમા એટલે કે L બહુલક વર્ગની અધસીમા એટલે L બરાબર થશે 125 રેડી F1 બહુલક વર્ગની આવૃત્તિ એટલે કે 20 બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિ એટલે એ થશે 13 અને બહુલક વર્ગના પછીના વર્ગની આવૃત્તિ એટલે કે થશે 14 અને h બરાબર તો 20 તો છે જ રેડી બધાની વેલ્યુ મૂકીએ એટલે z બરાબર 125 પ્લસ યસ f1 માઇનસ f0 એટલે f1 એટલે 20 માંથી 13 બાદ કરવાના છે ના છેદમાં 40 માઇનસ 20 માઇનસ 13 રેડી કેમ તો કે f1 એટલે 20 બે કરીએ એટલે 40 રેડી f2 ની વેલ્યુ f0 ની વેલ્યુ છે આપની પાસે 13 ના અહીંયા આપણે કરી નાખશું 14 f2 ની વેલ્યુ એને મલ્ટીપ્લાય બાય કેટલા કરવાના છે 20 એટલે 125 પ્લસ અહીંયા આવી જશે 7 20 માંથી 13 જાય એટલે 7 ના છેદમાં અહીંયા ગુણ્યા આવશે 20 40 માઇનસ 13 એટલે આનો સરવાળો કરી નાખીએ એટલે 3 ને 4 7 ને અહીંયા કેટલા આવી જશે યસ 13 અને 14 એટલે થાય કેટલા 27 ને ઉપર થઈ જશે 13 એનો મતલબ કે 125 પ્લસ 20 બે એટલે 140 ના છેદમાં આપણે 13 કરવાના રહીએ મિત્રો એટલે હવે આપણે 140 ભાગ્યા 13 રેડી એવું તો ડાયરેક્ટ અહીં કરી જ નાખીએ આપણે 140 ભાગ્યા આપણે 13 કરીએ એટલે 13 1 બરોબર છે ડાયરેક્ટ જો ભાગ કેટલા વખત હાલશે એ જોવાનું થશે કે 13 ગુણ્યા 10 થાય એટલે પૂરું થઈ જાય ને 130 પૂરા થઈ જાય એટલે ડાયરેક્ટ 10 થી હાલશે ને 13 10 એટલે 130 પાછા હું 13 ઉમેરી નહીં શકું રેડી ક્લિયર એટલે અહીંયા ભાગ 0 10 આવે છે એટલે 1 0 હવે અહીંથી પોઈન્ટ ઉતાર્યા 13 સત્તા ને 91 થશે રેડી ફરીથી પાછા અહીં કેટલા આવ્યા 9 ઉપરથી 0 ઉતારશું એટલે હવે જો 13 સત્તા 13 છક 78 થશે રેડી એનો મતલબ કે 10 પોઈન્ટ ને 76 જેવો આપનો આન્સર થાય તેથી z બરાબર 125 પ્લસ 10 પોઈન્ટ ને 76 એટલે થાય z બરાબર 135.76 રેડી મિત્રો તો આનો મીનિંગ એવો થયો કે અહીં જો z બરાબર 135.76 બરોબર તો અહીં ખબર શું પડી કે મધ્યસ્થ બરાબર 137 એટલે x બાર એટલે મધ્ય ક બરાબર 137.06 અને બહુલક એટલે કે z બરાબર 135.76 રેડી મિત્રો તો આ રીતના આપણે સ્વાધ્યાય 14.3 નો પહેલો દાખલો જોયો હવે બીજા દાખલા તરફ આપણે આગળ વધશું